ગુડ મોર્નિંગ. આજે આપણે સબક્વેરી જોશે. સબક્વેરી પહેલાં આપણે લાસ્ટ લેક્ચરની અંદર હેવિંગ જોયા હતા. એની પહેલાંના લેક્ચરની અંદર આપણે ગ્રુપ બાય જોયા હતા. એટલે ગ્રુપ બાય અને હેવિંગ આપણે કમ્પ્લીટ થઈ ગયા છે. અત્યારે હવે આપણે જોશી સબક્વેરી. સબક્વેરી કહેવાય કોને? ફર્સ્ટ તો સબક્વેરી इंटरनल क्वेरी और नेस्टेड क्वेरी. सब क्वेरी શું કહે તો इंटरनल क्वेरी કહેવાય, नेस्टेड क्वेरी કહેવાય. सब क्वेरी और इंटरनल क्वेरी और नेस्टेड क्वेरी is a query within another SQL query and embedded within a where clause. શું હોય તો सब क्वेरी ને इंटरनल क्वेरी કહેવાય, नेस्टेड क्वेरी કહેવાય, બરોબર. અને એ કોની ઉપર હોય તો કે એક ક્વેરીની અંદર એક સિલેક્ટ સ્ટેટમેન્ટની અંદર બીજું કોઈ પણ સિલેક્ટ સ્ટેટમેન્ટ હોય અને એ સિલેક્ટ સ્ટેટમેન્ટ જે સેકન્ડ સિલેક્ટ સ્ટેટમેન્ટ છે એ વેર સાથે જોઈન્ટ થયેલું અથવા એમ્બેડેડ થયેલું હોય એને સબક્વેરી કહેવાય. તો સબક્વેરી યુઝ ટુ રિટર્ન ડેટા ધેટ વિલ બી યુઝ ઇન ધ મેઇન ક્વેરી એઝ અ કન્ડિશન ટુ ફર્ધર રિસ્ટ્રિક્ટ ધ ડેટા ટુ બી રિટ્રાઇવ્ડ. શું કરે છે તો સબક્વેરીનો યુઝ કરે છે તો સબક્વેરી ડેટા રિટર્ન કરે છે અને રિટર્ન કરીને કોને આપે છે તો કે મેઇન ક્વેરી. અને મેઇન ક્વેરી સાથે કન્ડિશન સાથે જોઈન્ટ થયેલું હોય અને એ જે રિસ્ટ્રિક્શન સેટ કરેલું છે એ પ્રમાણે એ આઉટપુટ જનરેટ કરે છે. એટલે બેઝિકલી તમે જો તો આ ક્વેરીનું આઉટપુટ એક જ આવે છે, ફર્સ્ટ મેઇન ક્વેરી અને એની અંદર સબ ક્વેરી. સૌથી પહેલાં સબ ક્વેરી રન થાય અને એ આઉટપુટ જે જનરેટ કરે છે એ આઉટપુટ મેઇન ક્વેરીને ટ્રાન્સફર કરે અને પછી એ મેઇન ક્વેરી છે એ મેઇન ક્વેરી આઉટપુટ તમને સ્ક્રીનમાં આપે છે. તો સબ ક્વેરી મસ્ટ બી એન્ક્લોઝ વિથ અ પેરેન્થેસિસ. સબ ક્વેરી ક્લોઝ થાય છે પેરેન્થેસિસ એટલે રાઉન્ડ બ્રેકેટથી. તો સબક્વેરી કેન હેવ ઓનલી વન કોલમ ઇઝ સિલેક્ટ ક્લોઝ. સબક્વેરી સાથે કોઈ પણ એક સિલેક્ટ ક્લોઝમાં કોઈ પણ એક કેલમ હોય અનલેસ ધ મલ્ટી કોલમ આર ઇન ધ મેઇન ક્વેરી ફોર ધ સબક્વેરી ટુ કમ્પેર ઇટ સિલેક્ટેડ કોલમ. પણ જો મલ્ટિપલ કોલમ્સ આવેલી હોય તો એની સાથે સિલેક્ટેડ કોલમ પણ સામે આપેલી હોય એટલે એક ક્વેરીની અંદર મલ્ટી કોલમ લઈ શકો છો અને એક ક્વેરીની અંદર એક કોલમ પણ લઈ શકો છો. પણ એક કોલમ ચિંતા નથી, મલ્ટી કોલમ લો તો એની સામે એનું સિલેક્ટેડ કોલમ દેવું પડે છે. આવશે તો ઓર્ડર બાય ક્લોઝ કેન બી યુઝ ધ સબ ક્વેરી. ઓર્ડર બાયનો ક્લોઝનો યુઝ સબ ક્વેરીમાં નથી થતો, એટલે ઇનર ક્વેરી જે લખેલી એમાં નથી થતો. ઓલ્ધો ધ મેઇન ક્વેરી કેન યુઝ ધ ઓર્ડર બાય ક્લોઝ. મેઇન ક્વેરી છે એ ઓર્ડર બાયનો ક્લોઝ યુઝ કરી શકે છે. તો ગ્રુપ બાય ક્લોઝ કેન બી યુઝ ઇન પરફોર્મ ધ સેમ ફંક્શન એઝ ઓર્ડર બાય ઇન સબ ક્વેરી. ગ્રુપ બાય ક્લોઝનો યુઝ સબ ક્વેરીની અંદર થાય છે, બરોબર. એનું જે આઉટપુટ આવે મેઇન ક્વેરી જશે, પણ ઓર્ડર બાય ક્લોઝનો યુઝ છે ઓર્ડર બાય ક્લોઝ યુઝ સબ ક્વેરીમાં થતો નથી. તો સબ ક્વેરી રિટર્ન મોર દેન વન રો કેન ઓનલી બી યુઝ વિથ ધ મલ્ટી વેલ્યુ ઓપરેટ્સ સચ એઝ ઇન ઓપરેટર. તો સબ ક્વેરી એક કરતાં વધારે રો રિટર્ન કરતી હોય તો મલ્ટી રો રિટર્ન જ્યારે કરતી હોય સબ ક્વેરી ત્યારે ઇન ઓપરેટરનો યુઝ કરવો પડે છે. તો સિલેક્ટ list can include any reference in value that evaluate to the blob, array, clob and nclob. બરોબર. આ જે ડેટા ટાઈપ છે એ ડેટા ટાઈપની અંદર સિલેક્ટ સ્ટેટમેન્ટ છે નેસ્ટેડ સબ ક્વેરીની અંદર યુઝ કરતા નથી. સબ ક્વેરીની અંદર બરોબર સબ ક્વેરી કેન નોટ બી ઇમિડિયેટલી એન્ક્લોઝ ઇન ધ સેટ ફંક્શન. સબ ક્વેરી છે મીન્સ કે જે સેટ ફંક્શન આપેલા છે સેટ ફંક્શનની અંદર સબ ક્વેરી ઇમિડિયેટ ઓવર થતી નથી. બિટવીન ક્લોઝ છે એ પણ સબ ક્વેરીની અંદર યુઝ થતો નથી. તો બિટવીન ક્લોઝ ઓપરેટર કેન નોટ યુઝ ધ સબ ક્વેરી. હાવેર ધ બિટવીન ઓપરેટર કેન બી યુઝ વિથ ધ સબ ક્વેરી. તો બિટવીન ક્લોઝ પણ યુઝ થતો નથી. એના પછી ટાઈપ ઓફ સબ ક્વેરી છે તો સિંગલ રો સબ ક્વેરી, મલ્ટી રો સબ ક્વેરી અને કોરિલેટેડ સબ ક્વેરી. સિંગલ રો સબ ક્વેરી શું કરે છે તો સિંગલ રો સબ ક્વેરી છે એ કોઈ પણ એક જ રોનું આઉટપુટ જનરેટ કરે છે. તો સબ ક્વેરી વિથ રિટર્ન અ સિંગલ રો આઉટપુટ. સિંગલ રો આઉટપુટ મીન્સ કે એક જ આઉટપુટ જનરેટ કરે છે. તે મેક ધ યુઝિસ ઓફ ધ સિંગલ રો કમ્પેરિઝન ઓપરેટર વેન યુઝ ઇન વેર કન્ડિશન. અને એ એક જ રો રિટર્ન કરે છે અને વેર સાથે ડાયરેક્ટલી કનેક્ટેડ કરેલું છે. ડાયરેક્ટલી તમને ક્વેરીમાં સમજાવી દઉં છું. અને સબટેબ આપેલા છે. તે સિંગલ રો સબ ક્વેરી યુઝડ વેન ધ અધર આઉટર ક્વેરી રિટર્ન બેઝ ઓન અ સિંગલ રો. સિંગલ રો સબ ક્વેરી કોને કહેવાય તો કે સિંગલ રો સબ ક્વેરીની અંદર જે આઉટપુટ અથવા આઉટર ક્વેરીને જે વેલ્યુ ટ્રાન્સફર કરે છે એ આઉટર ક્વેરીની જે વેલ્યુ ટ્રાન્સફર થાય છે એ હંમેશા એક જ વેલ્યુ હોય. એકથી વધારે વેલ્યુ આઉટર ક્વેરીને ટ્રાન્સફર કરી શકતું નથી. એને કહેવાય સિંગલ રો સબ ક્વેરી. સિલેક્ટ ક્વેરી, ઇનર ક્વેરી રિટર્ન ઓનલી વન રો.
બરોબર. કે શું કહે છે આમાં? કે જ છે તમને કે એસક્યુએલ ક્વેરી છે તો ઇનર એસક્યુએલ રિટર્ન ઓનલી વન રો. ઇનર એસક્યુએલ અહીંયા જે આપેલું છે આ ઇનર એસક્યુએલ કહેવાય. સિલેક્ટ મીન ઇન્ટુ બ્રેકેટ એસક્યુએલ ફ્રોમ ધ ઈએમપી, આ છે તમારો ઇનર એસક્યુએલ. આ જે વેલ્યુ છે સિલેક્ટ ક્વેરીની એ ખાલી એક જ વેલ્યુ રિટર્ન કરે છે. એ વેલ્યુ સેલરી ઇક્વલ ટુ અને અહીંયા એ વેલ્યુ સેટ કરે છે અને પછી આ ક્વેરીનું આઉટપુટ જનરેટ કરે છે. સિલેક્ટ ફર્સ્ટ નેમ સેલરી ડિપાર્ટમેન્ટ આઈડી ફ્રોમ ધ ઈએમપી વેર સેલરી ઇક્વલ ટુ સિલેક્ટ મીન સેલરી ફ્રોમ એમ્પ્લોય. એમ્પ્લોય ટેબલમાંથી જે મિનિમમ સેલરી છે એ તમને રિટર્ન કરશે. એ મિનિમમ વેલ્યુ આ સેલરીને મળશે અને એ આઉટપુટ પછી આનું જનરેટ કરે છે. એને કહેવાય સિંગલ રો સબ ક્વેરી. મીન્સ કે આઉટપુટ જે જનરેટ કરે છે, આઉટપુટ જનરેટ કરવામાં બરોબર જે ઇનર ક્વેરીનો યુઝ થાય છે એ ઇનર ક્વેરી ખાલી સિંગલ આઉટપુટ જનરેટ કરે છે, તો સિંગલ રો જનરેટ કરે છે, એને કહેવાય સિંગલ રો. નેક્સ્ટ છે મલ્ટી રો. મલ્ટી રોમાં શું હોય છે કે જે ઇનર ક્વેરી રન કરો છો એ ઇનર ક્વેરીની આઉટપુટ એક કરતાં વધારે રો જનરેટ થતી હોય એને કહેવાય મલ્ટી રો સબ ક્વેરી. એની અંદર હંમેશા ઇનનો ને ઇનનો એનીનો ઓલનો એનો યુઝ થતો હોય. તો મલ્ટી રો સબ ક્વેરી આ નેસ્ટેડ ક્વેરી that can return a more than one row of a result to the parents query. શું કહે છે? એક કરતાં વધારે રોનું આઉટપુટ પેરેન્ટ્સ ક્વેરીને મળે છે મલ્ટી રો ક્વેરીની અંદર. મલ્ટી રો સબ ક્વેરી આર યુઝ ધ મોસ્ટ કોમનલી યુઝ વેર એન્ડ હેવિંગ ક્લોઝ. મલ્ટી રો સબ ક્વેરીની સાથે મોસ્ટ યુઝર યુઝ છે વેર અને હેવિંગનો યુઝ થાય છે. મોસ્ટ ઓફ યુઝ થાય છે. અહીંયા એક દેખાડે છે તો સિલેક્ટ ફર્સ્ટ નેમ ડિપાર્ટમેન્ટ આઈડી ફ્રોમ ધ એમ્પ્લી વે ડિપાર્ટમેન્ટ આઈડી ઇન. અહીંયા ઇનનો યુઝ કર્યો જો કારણ કે ડિપાર્ટમેન્ટ આઈડી એક કરતાં વધારે પણ મળી શકે છે. સિલેક્ટ ડિપાર્ટમેન્ટ આઈડી ફ્રોમ ધ ડિપાર્ટમેન્ટ્સ વેર લોકેશન આઈડી ઇક્વલ ટુ 100. હવે આ બે કરીને શું આઉટપુટ જનરેટ કરે છે? સૌથી પહેલાં ઇનર ક્વેરી કહી તો કે ડિપાર્ટમેન્ટ આઈડી ગોતવાનું છે. બરોબર કે રીતે? તો કે ડિપાર્ટમેન્ટ ટેબલમાંથી ડિપાર્ટમેન્ટ આઈડી ગોતશે પણ કયું? તો કે જેનું લોકેશન આઈડી 100 છે. લોકેશન આઈડી 100 હોય એવા ડિપાર્ટમેન્ટ નંબર અહીંયા રિટર્ન કરશે. એ ડિપાર્ટમેન્ટ નંબર અહીંયા આ સિલેક્ટ આ બ્રેકેટ ચાલુ કરો ને આ બ્રેકેટ કરો એની વચ્ચે એક ક્વેરી મળશે. એક કરતાં વધારે આઉટપુટ જનરેટ કરશે તો ઇનનો યુઝ થયેલો છે અને ઈ ઇન આ ડિપાર્ટમેન્ટ આઈડી અહીંયા રિટર્ન કરશે. આ ડિપાર્ટમેન્ટ આઈડી જે વેલ્યુ આવશે એ અહીંયા રિટર્ન કરશે અને પછી આઉટપુટ જનરેટ કરશે સિલેક્ટ ફર્સ્ટ નેમ ડિપાર્ટમેન્ટ આઈડી ફ્રોમ ધ એમ્પ્લોઈઝ વે ડિપાર્ટમેન્ટ આઈડી ઇન. આનું જે આઉટપુટ હતું એ લઈને આઉટપુટ જનરેટ કરે છે. નેક્સ્ટ છે મલ્ટી કોલમ સબ ક્વેરી. ધ મલ્ટી કોલમ સબ ક્વેરી રિટર્ન ધ મોર દેન વન કોલમ ટુ ધ આઉટર ક્વેરી કેન બી લિસ્ટેડ ઇન ધ આઉટર ક્વેરી ફ્રોમ વેર ઓર હેવિંગ ક્લોઝ. વેર અને હેવિંગ સાથે યુઝ થયું હોય. જો આ અંદર જો સિલેક્ટ ફર્સ્ટ નેમ જોબ આઈડી સેલરી ફ્રોમ ધ એમ્પ્લોય હિસ્ટ્રી. એમ્પ્લોય હિસ્ટ્રી ટેબલમાંથી ફર્સ્ટ નેમ જોબ આઈડી અને સેલરી મળે છે. વેર સેલરી કોમા ડિપાર્ટમેન્ટ આઈડી. અહીંયા બે ફિલ્ડ વેલ્યુ રિટર્ન કરજો. વેર સાથે બે ફિલ્ડ છે સેલરી અને ડિપાર્ટમેન્ટ આઈડી. પછી ઇનનો યુઝ કર્યો છે કારણ કે એક કરતાં વધારે મળી શકે છે. ઇન સેલરી કોમા ડિપાર્ટમેન્ટ આઈડી ફ્રોમ ધ એમ્પ્લોઈઝ. ક્યાંથી મળે છે? એમ્પ્લોઈઝ. પછી શું કર્યું છે? વેર સેલરી બિટવીન 100 to 2000 એન્ડ ડિપાર્ટમેન્ટ આઈડી બિટવીન 10 to 20. બરોબર. હવે યાદ રાખજો ઇનર ક્વેરીની અંદર આ બિટવીન યુઝ કર્યો છે એ આઉટર ક્વેરીની ઇફેક્ટ નથી કરતો. યાદ રાખજો ઇનર ક્વેરી અને આઉટર ક્વેરી બે ફિલ્ટરેશન કરેલું છે. બિટવીનનો ઓપરેટરનો યુઝ ઇનર ક્વેરીમાં થાય છે. આઉટર ક્વેરીનો આન્સરને સપોર્ટ નથી કરતો. એક મારે કેટલો સબ ક્વેરી સાથે યુઝ નહોતો, સબ ક્વેરીની અંદર યુઝ થાય છે. બરોબર અહીંયા આપેલું છે. વિધિના સબ ક્વેરી. તો અહીંયા શું કરશે તો ડિપાર્ટમેન્ટ સેલરી છે 1000 થી 2000 ની વચ્ચે હશે અને ડિપાર્ટમેન્ટ 10 અને 20 ની વચ્ચે હશે. એવી જ વેલ્યુ રિટર્ન કરે છે અને એ વેલ્યુ સેલરી અને ડિપાર્ટમેન્ટની મળે છે ને એ અહીંયા ક્રોસ થશે. ડિપાર્ટમેન્ટની વેલ્યુ મળશે અને સેલરી અહીંયા સેલરીની વેલ્યુ ટ્રાન્સફર કરશે અને પછી તમને આઉટપુટ જનરેટ કરીને દેશે. એકનું પ્રેક્ટિકલ જોઈ લે પહેલાં એટલે તમને ખબર પડે
connect Scott tiger Celsius sorry. હવે અત્યારે સિંગલ રો સબ ક્વેરી પેલા રિટર્ન કરું છું. S0004 બરોબર સેલ્સમેન આઈડી છે એનો એક જ ઓર્ડર છે એની ઉપર આપણે ક્વેરી ફાયર કરી છે. સૌથી પહેલા સિલેક્ટ સ્ટાર ફ્રોમ એક ક્વેરી ફાયર કરી સિલેક્ટ સ્ટાર ફ્રોમ સેલ્સમેન સેલ્સ ઓર્ડર વેલ સેલ્સમેન નંબર ઇક્વલ ટુ S004. હવે ઈ ક્વેરીને આપણે આઉટપુટ તમે જોઈ લીધું. હવે એને સબ ક્વેરી યુઝ કર્યું છે એટલે સિલેક્ટ સ્ટાર ફ્રોમ સેલ્સ ઓર્ડર ડિટેલ details where order number equal to bracket શું કર્યું તો કે સેલ્સ 004 એટલે સેલ્સમેન આઈડી જેનું 004 છે બરોબર એને કઈ પ્રોડક્ટનો ઓર્ડર આપેલા છે અથવા સેલ્સમેન 004 છે એને કઈ પ્રોડક્ટ્સ કઈ ઓર્ડર આપેલા છે સેલ્સમેને કે 4 નંબરનો જે સેલ્સમેન હતો ને કઈ ઓર્ડર આપેલા છે એટલે સેલ્સમેન આઈડી આપેલું છે અને એ આઈડી આપણે સેલ્સ ઓર્ડર ડિટેલ્સમાં લઈ જાય છે અને એમાંથી એની વેલ્યુ ફેચ કરાવી છે. તમે સેલ્સ ઓર્ડર ડિટેલ્સના સેલ્સ ઓર્ડર ટેબલમાં જુઓ તો સિલેક્ટ સ્ટાર સેલ્સ ઓર્ડર વેર સેલ્સમેન નંબર ઇક્વલ ટુ S004 એટલે તમને એનો ડિટેલ્સ બધી આપી બરોબર. એનો ઓર્ડર નંબર મળ્યો O19008 આપણે ઓર્ડર નંબર અહીંયા ક્વેરીની અંદર લીધેલો છે. જો અહીંયા આપણે ઓર્ડર નંબર ક્વેરીની અંદર લીધેલો છે. ઠીક ઓર્ડર નંબર કોને મળશે તો ઈ ઓર્ડર નંબર આપણે સેલ્સ ઓર્ડર ડિટેલ્સ ટેબલમાં ટ્રાન્સફર કરી છે એટલે અહીંયાથી વેલ્યુ આ લીધી આ વેલ્યુ ઉપરથી આપણે આ વેલ્યુ ફેચ કરી અને આ વેલ્યુ આપણે આમાં ટ્રાન્સફર કરી છે અને એમાંથી આપણે આ બે વેલ્યુ રિટર્ન કરશે એટલે છેલ્લી બે લાસ્ટ વેલ્યુ છે P001 અને P07975 એ જે ઓર્ડર છે એ વેલ્યુ તમને રિટર્ન કરે છે. જોઈ લો કમ્પ્લીટ. એટલે શું કર્યું તો કે આમાંથી આની ઉપર કન્ડિશન મૂકી એની ઉપરથી એનો ઓર્ડર નંબર લીધો એ ઓર્ડર નંબર તમે ડિટેલ્સમાં ટ્રાન્સફર કર્યો અને એને કઈ પ્રોડક્ટ ઓર્ડર દીધો છે એ તમને અહીંયા દેખાડે છે. જો કમ્પ્લીટ. રેડી તો આ સબ ક્વેરી કે તમારું આનું આઉટપુટ તમને આને ટ્રાન્સફર કરે અને
ફાઇનલ આઉટપુટ તમારા મેઇન ક્વેરીનું આવે. આને કહેવાય સિંગલ રો. બરાબર. હવે મલ્ટી રો વાળું હતું, અહીંયા ઇન કરું, અહીંયા 1 કરી નાખો. બરાબર. સેલ્સ ઓર્ડર છે એ સેલ્સમેન 1 છે ને 2 ઓર્ડર આપેલા છે. આ રહ્યો એક 001 વાળું આપેલું છે અને એક આપેલું છે 003 વાળું. આ 2 ઓર્ડર સેલ્સમેન આઈડી 1 આપેલું છે. તો અહીંયા ઇક્વલની જગ્યાએ ઇન કરી નાખ્યું અને 4ની જગ્યાએ 1 કરી નાખ્યું. તો એનો ઓર્ડર કયો હતો? 1 અને 3. આ 1 નંબર છે અને 3 નંબર છે. આ 1 નંબર અને આ 3 નંબર, સોરી આ 3 નંબર. 1 આ 1 અને આ 1 અને 3. બરોબર. તો આ 1 અને આ 3. તો આને કહેવાય મલ્ટી રો, કારણ કે સેલ્સ ઓર્ડર ડિટેલ્સ ટેબલ છે એ મલ્ટી રો રિટર્ન કરે છે, એક વેલ્યુ રિટર્ન કરતું નથી, એક કરતાં વધારે રિટર્ન કરવાનું છે, કારણ કે એના 2 ઓર્ડર છે. 19001 અને 19003 2 ઓર્ડર છે એટલે 2 વેલ્યુ રિટર્ન કરશે. તો 2 વેલ્યુ રિટર્ન કરી છે તો મેં એનું ચેન્જ કરી નાખ્યું. તો આને કહેવાય મલ્ટી રો. બરોબર. નેક્સ્ટ છે મલ્ટી કોલમ. મલ્ટી કોલમ માટે આપણે ટેબલ અવેલેબલ ગોતવું પડશે. મલ્ટી કોલમ મલ્ટી કોલમ વાળું નહીં થાય, બટ મલ્ટી કોલમ અત્યારે પોસિબિલિટીઝ નથી, કારણ કે બધે કોલમની અંદર અહીંયાથી વેલ્યુ અહીંયા ફેચ કરી દે, ક્લાયન્ટ માસ્ટરમાં લઈ જાય, તો એ પોસિબિલિટીઝ છે નહીં. મલ્ટી કોલમ વાળી અત્યારે પોસિબિલિટીઝ છે નહીં. મલ્ટી કોલમની રાખો સાઈડમાં. હવે સબ ક્વેરીની અંદર તમે એક્ઝિસ્ટ નોટ એક્ઝિસ્ટ બે આવે છે. એક્ઝિસ્ટ રિટર્ન ટ્રુ. એક્ઝિસ્ટ ક્યારે રિટર્ન કરે છે? તો કે વેર ક્લોઝ ઇફ સબ ક્વેરી રિટર્ન એટલીસ્ટ 1 રો. જો સબ ક્વેરી કોઈ પણ એક રો રિટર્ન કરી દે તો એક્ઝિસ્ટનું આઉટપુટ ટ્રુ થાય છે. તો સિલેક્ટ ક્લોઝ ઇન સબ ક્વેરી કેન ઓનલી ફિલ્ડ નેમ ઓર એસ્ટ્રિક. સિલેક્ટ ક્લોઝની અંદર કોઈ પણ એક ફિલ્ડ હોય અથવા એસ્ટ્રિકની સાઇન હોય. પણ મેઇન કન્સેપ્ટ શું છે કે એક્ઝિસ્ટ ક્યારે ટ્રુ કરે? તો કે એક્ઝિસ્ટમાં જે સબ ક્વેરીની અંદર તમે એક્ઝિસ્ટ યુઝ કરેલી છે એ એક્ઝિસ્ટમાં કોઈ પણ 1 રો સિલેક્ટ થાય એટલે તમારું એક્ઝિસ્ટનું આઉટપુટ મીન્સ કે એક્ઝિસ્ટનું આઉટપુટ જનરેટ કરે છે. પછી એસ્ટ્રિકની સાઇનનું યુઝ કર્યું હોય અથવા ફિલ્ડના નામ લીધેલા હોય, બેયની અંદર આવે છે. ઓલ. તો ઓલ કમ્પેરિઝન કન્ડિશન ઇઝ યુઝડ ટુ કમ્પેર અ વેલ્યુ ટુ લિસ્ટ ઓફ સબ ક્વેરી. બરોબર. ઓલનો યુઝ થાય છે કે લિસ્ટ સબ ક્વેરીની અંદર જે લિસ્ટ આપેલું હોય એની બધી કન્ડિશન સાથે એ ચેક કરે છે. ઇટ must be processed by equal to, not equal to, greater than equal to, less than equal to, and follow the list of subquery. બરોબર. એની સાથે આ બધું પણ યુઝ થાય છે. When the all condition is followed by the list, the optimizer expand the init condition to all elements of the list string then together with the AND operator as shown below. મીન્સ બેઝિકલી શું કહે છે કે જ્યારે કોઈ ઓલ કન્ડિશન સાથે મીન્સ કે સબ ક્વેરીની અંદર ઓલનો યુઝ થયેલો હોય ત્યારે જે ઓપરેટરનો યુઝ કર્યો હોય એની અંદર એન્ડ જેવો ફીલ આવે છે. એટલે મીન્સ કે એન્ડ સાથે જેટલી પણ કન્ડિશન દો છો એ ઓલ સાથે જે આપો એના જેવું થાય છે. અહીંયા કંઈક ક્વેરી આપેલી જ છે.
select EMP number cell from the EMP where cell greater than all means કે all સાથે કે આપેલું છે કન્ડિશન all સાથે તમે કોઈ પણ ઓપરેટરનો યુઝ કરી શકો છો પછી લેસ ધેન હોય લેસ ધેન ઇક્વલ ટુ ગ્રેટર ધેન ઇક્વલ ટુ નોટ ઇક્વલ ટુ રિલેશન ઓપરેટરમાંથી કોઈ પણ ઓપરેટરનો all સાથે યુઝ કરી શકો છો પણ all સાથે જે વેલ્યુ આપો છો એ બધા એન્ડ ઓપરેટર સાથે અથવા એન્ડ સાથે આપેલી હોય એના જેવું ફીલ કરે છે બરોબર એટલે all ઇન્ટુ બ્રેકેટ 2000 3000 4000 હવે આ ક્વેરી શું કહે છે તો કે સેલરીની વેલ્યુ મોટી હોય કોનેથી તો કે 2000 થી 3000 થી અને 4000 થી આ ત્રણ વેલ્યુ કરતાં જો સેલરીની વેલ્યુ મોટી હોય તો સિલેક્ટ ક્વેરીનું આઉટપુટ જનરેટ કરે છે નીચે ઓલ સિવાય જો તમે યુઝ દેવું હોય તો નીચે આપેલું જ છે કે સિલેક્ટ EMP નંબર ઓલ ફ્રોમ EMP where salary greater than equal to greater than 2000 and salary greater than 3000 and salary greater than 4000 એટલે ઓલ નો કન્સેપ્ટ શું કહે છે જે ઇન નો ઓપ્શન કેમ આપે છે એમ ઓલ નો ઓપ્શન છે ઇન નો શું કહે છે કે ઇન સાથે જે પણ કન્ડિશન આપો છો એ બધી ઓવરમાં હોય છે ત્યારે ઓલ સાથે જે ઓપરેટર આપેલો છે અથવા ઓર સાથે જે કન્ડિશન આપેલું છે એનો મતલબ થાય છે કે એન્ડ ઓલ મીન્સ એન્ડ જેટલી પણ વેલ્યુ આવે છે એ બધી એન્ડ સાથે મર્જ થયેલી હોય છે when the all condition is followed by the subquery the optimizer perform the two step transformation as shown below પણ જો ઓલ સાથે સબક્વેરીનો યુઝ થયેલો હોય તો આ રીતે એ પ્રોસેસ કરે છે હવે આ ક્વેરી સમજજો સિલેક્ટ EMP નંબર ફ્રોમ EMP નંબર EMP E1 છે એનો એલિયાસ છે જેનો આપણે ક્લાસનો એલિયાસ ક્રિએટ કરી છે ક્લાસનો ઓબ્જેક્ટ ક્રિએટ કરી છે એમ અહીંયા ક્લાસનો અહીંયા ટેબલનો એલિયાસ ક્રિએટ કરી છે સિલેક્ટ E1 to EMP નંબર E1 ડોટ સેલ ફ્રોમ EMP E1 એટલે જ્યારે E1 નો યુઝ કરશો તે EMP સમજી લેશે વેર E1 ડોટ સેલ જ્યારે E1 ની સેલરીની વેલ્યુ મોટી છે કોના કરતાં અહીંયા ઓલ આપેલા છે કોના કરતાં સિલેક્ટ E2 ડોટ સેલ ફ્રોમ EMP E2 અહીંયા EMP E1 છે અહીંયા EMP E2 છે એટલે અહીંયા E2 જ્યારે યુઝ કરો છો ત્યારે આ EMP E2 આને સપોર્ટ કરે છે E1 કયો છે ત્યારે આને સપોર્ટ કરે છે વેર E2 ડોટ ડિપાર્ટમેન્ટ નંબર ઇક્વલ 10 હવે શું કરે છે તો કે EMP નંબર 0 નંબર ડિપાર્ટમેન્ટ નંબર 20 છે એની જે સેલરી છે આ ક્વેરી આપણે પર ડાયરેક્ટલી ટાઈપ કરી એટલે સમજાય તમને સૌથી પહેલા આપણે EMP ટેબલ જોઈ લઈશું અમારો EMP ટેબલ છે એની અંદર આપણે કન્ડિશન દેવાની છે રેડી આ આઉટપુટ છે સિલેક્ટ સ્ટાફ ઓફ EMP વે ડિપાર્ટમેન્ટ નંબર ઇક્વલ 20 આ આઉટપુટ જનરેટ કરે છે ઈ ક્વેરીનો આઉટપુટ આ છે બરોબર એમાંથી આપણે સેલરી લેવાની છે એટલે અહીંયાથી ખાલી સેલરી કરી લ્યો આ સેલ વેલ્યુ કઈ આવે 800 29975 300 1100 અને 300 આનું આઉટપુટ છે કઈ ક્વેરીનું છે આ ઇનર ક્વેરી લખેલી છે સિલેક્ટ ઓલ સાથે જ આપેલી છે એ હવે એને એલિયાસ જનરેટ કરેલો છે બરોબર એટલે E2 એલિયાસ જનરેટ કર્યો E2 ડોટ અહીંયા E2 એલિયાસ એનો અને આ છે E2 ડોટ આઉટપુટમાં કાંઈ ફેર પડ્યો નહીં હવે E2 છે શું તો કે આપણે ક્લાસની અંદર કન્સેપ્ટ જોઈ ગયા છે ઓબ્જેક્ટનો કે ક્લાસ જ્યારે કોઈ પણ ક્લાસ ક્રિએટ કર્યો પછી ક્લાસનો જે ઓબ્જેક્ટ ક્રિએટ કરો પછી ઓબ્જેક્ટ ડોટ કરીને કોઈ પણ મેમ્બર કોઈ પણ ફંક્શન ક્લાસના કોઈ પણ વેરિયેબલ કોઈ પણ ફંક્શન અથવા કોઈ પણ મેથડ યુઝ કરી શકો છો સેમ વસ્તુ અહીંયા એલિયાસ ક્રિએટ કરેલો છે જે ટેબલનો એલિયાસ ક્રિએટ હોય એટલે એલિયાસ થ્રુ તમે કોઈ પણ ટેબલના ફિલ્ડ એક્સેસ કરી શકો છો કમ્પ્લીટ હવે આગળ select E1 dot EMP number E1 dot name sorry ename છે ename from EMP E1
where cell greater than all બ્રેકેટ ની અંદર રેડી ઓલ કરી અને બ્રેકેટ ની અંદર અહીંયા E1 લેવું પડશે E1.emp નંબર E1.ename E1 નો એમ્પ્લોય થઈ ગયું E1.cell greater than equal to salary E2.cell from the emp E2 where E2 dot depart number 20 રેડી એટલે આવે છે 3839 કિંગ બરોબર એટલે કિંગની વેલ્યુ જે આન્સર જનરેટ કરે છે એની સેલરી 3000 થી વધારે હશે આપણે ટેબલની અંદર જોઈ લઈએ છે કિંગ પ્રેસિડેન્ટ છે એની 3000 થી વધારે 5000 છે વાત કરે છે શું તો કે જે આઉટપુટ જનરેટ કરે છે એની અંદર આ બધી સાથે વેલ્યુ ચેક કરે છે કે 5000 થી 5000 છે એટલે 2000 થી મોટી છે આનાથી મોટી છે આનાથી મોટી છે આનાથી મોટી છે અને આનાથી મોટી છે મીન્સ કે જેટલી પણ વેલ્યુ આવે છે એ બધાય સાથે ચેક કરે છે અને પછી આઉટપુટ જનરેટ કરે છે કમ્પ્લીટ બરોબર સોરી આ ઓલ્ડો યુઝ ડો કરો તો એક્ઝિસ્ટનો યુઝ થાય છે એક્ઝિસ્ટમાં શું કહે છે સિલેક્ટ E1.ename E1.cell from the emp as it is છે where not exist બરોબર not exist એક્ઝિસ્ટમાં શું કહે છે કોઈ પણ એક રો રિટર્ન કરે તો આઉટપુટ જનરેટ કરે છે not exist એક પણ રો રિટર્ન ન કરે રિવર્સ કન્ડિશન આપેલી છે કારણ કે એક્ઝિસ્ટનો મતલબ જ કહે છે કે જો કોઈ પણ જાતની સિંગલ રો આઉટપુટ જનરેટ કરી તો મેઇન ક્વેરીનું આઉટપુટ જનરેટ કરશે રેડી હવે કન્ડિશન જો અહીંયા વેર સાથે કન્ડિશન આપેલી છે વેર E1.cell અહીંયા નથી આપેલી જો એ શું કરવા તો કે એને અંદર આપેલી છે રેડી એટલે અંદર આપેલી છે રેડી આઉટપુટ ક્વેરી લખી દીધી એટલે તમને ખબર પડે આઉટપુટ આવે જ છે હવે શું કર્યું છે આમાં થોડુંક અલગ અલગ કર્યું છે આમાં થોડો કોરિલેશનનો યુઝ કરેલો છે બરોબર કોરિલેશનમાં સમજાવી દઉં છું મલ્ટી રો મલ્ટી કોલમ મલ્ટી રો પણ આવે છે મલ્ટી કોલમ પણ આવે છે એક્સિસ આપેલું છે એની આપેલું છે અને વચ્ચે કોરિલેશન આપેલું છે એક કોરિલેશન ધ કોરિલેશન સબ ક્વેરી ડિપેન્ડ ઓન ધ ડેટા પ્રોવાઇડેડ બાય ધ આઉટર ક્વેરી આઉટર ક્વેરીમાં જે ડેટા પ્રોવાઈડ કરેલો છે એની ઉપર કોરિલેશન કરે છે ધીસ ટાઈપ ઓફ સબ ક્વેરી ઓલ્સો ઇન્ક્લુડેડ વિથ સબ ક્વેરી ધેટ યુઝ ધ એક્સિસ ઓપરેટર ટુ ટેસ્ટ એક્ઝિસ્ટિંગ ડેટા રો સેટિસ્ફેક્શન સ્પેસિફિક ક્રાઇટેરિયા શું કરે છે તો કે જ્યારે કોરિલેશન સબ ક્વેરી યુઝ કરે છે ને ત્યારે એક્ઝિસ્ટિંગ અંદર હોય છે અને એક્ઝિસ્ટની કન્ડિશન તમારી સબ ક્વેરીની અંદર આપેલી હોય છે રો સ્પેસિફિક ક્રાઇટેરિયા ક્યાં હોય તો સબ ક્વેરીની અંદર એટલે મેં એ જ કરેલું છે કોરિલેશનમાં એક તો એક્ઝિસ્ટ હોય સેકન્ડ થિંગ તો કે એનો જે રો ક્રાઇટેરિયા સેટ કરેલો હોય એ રો ક્રાઇટેરિયાનું મીન્સ કે જે મેઇન ક્વેરીનું આઉટપુટ હોય એની કન્ડિશન જે હોય એની કન્ડિશન તમારી સબ ક્વેરીની અંદર આપેલી હોય જે એક્ઝિસ્ટિંગ સાથે જનરેટ થયેલી હોય તો મેં એ જ કર્યું છે જો અહીંયા તમારી કન્ડિશન સૌથી પહેલાં સિમ્પલ ક્વેરી હતી ચેક કરાય તો સિલેક્ટ emp નંબર ename ફ્રોમ E1 એટલે આ E1 છે એ આ EMPનો છે વેર E1.cell E1.cell ની વેલ્યુ મોટી હોય બરોબર અહીંયા ઓલ આપેલો છે ઓલ ક્યાં
તો કે સિલેક્ટ E2 ડોટ સેલ, E2 ડોટ સેલમાંથી આવશે એની વેલ્યુ ફ્રોમ ઇમ્પ E2, બરોબર, ઇમ્પ E2 માંથી વેર E2 ડોટ ડિપાર્ટમેન્ટ વોટ 20, એટલે ડિપાર્ટમેન્ટ વોટ 20 હોય, બરોબર, એની જે સેલરી હોય એ આ રિટર્ન કરશે. એટલે એ વેલ્યુ વેરી 800, 2975, 300, 1100 અને 3000, બરોબર, એ વેલ્યુ રિટર્ન કરી. હવે ઈ અહીંયા ત્રણ વેલ્યુ, સોરી અહીંયા ચાર વેલ્યુ આવી, 800, 2775, 2975, 300, 1100 અને 3000, સોરી 3000 બે છે. તો ટોટલ ચાર વેલ્યુ છે, ભલે પાંચ વેલ્યુ છે, 3000 એક કન્ડિશન, સોરી 3000 સાથે કન્ડિશન એક વાર ચેક થાય, બીજી વાર તમે કરો ન કરો કંઈ ફેર પડે નહીં. કમ્પ્લીટ. હવે અહીંયા ઓલ આપેલું છે, એટલે હવે અહીંયા જે સેલરી વેલ્યુ મળે છે એ 800, મેક્સિમમ કેટલી છે 3000, 3000થી જે વધારે વેલ્યુ હશે એ જ વેલ્યુ તમને આઉટપુટ જનરેટ કરે છે, અને કિંગની વેલ્યુ છે 5000 જો સેલરીમાં છે. કમ્પ્લીટ. હવે એ વસ્તુ અહીં યુઝ કરેલી છે, પણ એક્સિસની યુઝ કરેલી છે. હવે કેમ બની છે? તો કોરિલેશન છે. અહીંયા વેર સાથે કન્ડિશન આપેલી છે, તો કે વેર સાથે કંઈ કન્ડિશન નથી આપેલું, પણ શું કરી છે તો કે વેરની જે કન્ડિશન છે એ મેં ક્યાં આપેલી છે? એક્સિસની અંદર. સેમ ક્વેરી સિલેક્ટ E2 ડોટ સેલ ફ્રોમ E2 વેર E2 ડોટ ડિપાર્ટમેન્ટ નંબર ઇક્વલ 20, તો અહીંયા આપેલું જ છે. અહીંયા જો આપેલી છે E1 ની સેલરી કરતાં મોટી હોવી જોઈએ, એ શું કર્યું છે E1 ડોટ સેલ ગ્રેટર દેન ઇક્વલ ટુ E2 ડોટ સેલ. એટલે E1 ની જે સેલરી મીન્સ કે E1 ની જે સેલરીસની વેલ્યુ જે આવે છે એના કરતાં એની જે વેલ્યુ આવે છે એમાં E2 ની જે સેલરી વેલ્યુ કરશે એના કરતાં બધા કરતાં મોટી હોય, એટલે આ સેટની વેલ્યુ મોટી થવી જોઈએ. રેડી? એટલે આની વેલ્યુ શું થાય તો કે E1 સાથે જે કન્ડિશન ચેક કરેલી છે, અહીંયા જે E1 સાથે કન્ડિશન ચેક થાય છે એ જ કન્ડિશન પાછી અહીંયા ચેક થાય છે, પણ અહીંયા રિવર્સમાં થાય છે, કારણ કે નોઝ એક્ઝિસ્ટ છે. એટલે જે વેલ્યુ અહીંયા આપે છે એની રિટર્ન વેલ્યુ ઊંધી વેલ્યુ અહીંયા જનરેટ કરે છે. આને કહેવાય કોરિલેશન સબ ક્વેરી. કોરિલેશન સબ ક્વેરી યાદ રાખજો, એક કન્ડિશન જે મેઇન ક્વેરીની કન્ડિશન છે એ અંદર એક્ઝિસ્ટની અંદર આપેલી હોવી જોઈએ. Ready? Thank you. બાકીનું આવતીકાલે.